લઈ લીધા છે અને સાહિલ સર ખાસ તમને કહેવા માંગે છે કે વિષય વાઇઝ વિષય વાઇઝ પ્રિપરેશન કઈ રીતે કરવી, એ ચાહે 10મું હોય કે 12મું હોય. જ્યારે તમે ગાણિતિક વિષયો જેમ કે ગણિત વિષય અને તમારામાં અકાઉન્ટ સ્ટેટ કોમર્સ, એને તમે શક્ય હોય તેટલી પ્રેક્ટિસ કરો, રફ પ્રેક્ટિસ કરો. સાહેબ મને આજ હજુ એ દિવસો યાદ છે. 12માં તો ત્યારે પસ્તીમાં હું ગણતરી કરતો. હોસ્ટેલમાં તો કોલગેટનું પુઠ્ઠું હોય ને, કોલગેટ, એના પુઠ્ઠાને ખોલી નાખવાનું, અંદર જે કોરો ભાગ આવે ને એમાં હું ફિઝિક્સના દાખલા ગણીને પછી કચરા પેટીમાં નાખતો. મને હજુ એ યાદ છે. એટલે જ્યાં મજા આવે ને ત્યાં પ્રેક્ટિસ કરો, રફ પ્રેક્ટિસ કરો. જેટલી પ્રેક્ટિસ હશે એટલા તમારા ગાણિતિક વિષયો મજબૂત થશે. હવે વાત આવી થિયોરિટિકલ સબ્જેક્ટ જેમ કે વિજ્ઞાન, સમાજ. ગુજરાતી છે સાહેબ, ગુજરાતી જેવો વિષય સહેલો મેં નથી જોયો. તમે પાઠને સમજો, પાઠની સ્ટોરી સમજો, સ્ટોરી યાદ રાખો, સ્ટોરી યાદ રાખો, કોણ ક્યાં કયું પાત્ર કેમ કરે છે, શું કરે છે. ચોપડાની ઇન્દ્રજાળ છે તો ચોપડાની ઇન્દ્રજાળ આખી એક સ્ટોરી છે. એ સ્ટોરી તમારા માઇન્ડમાં સેટ કરી રાખો. કરજ હતું, આ તે, વ્યાજના ચક્કર, આ તે બધું યાદ રાખો અને એને તમારે મૌલિકતાથી ઢાંચામાં ઢાળો. નિબંધ મૌલિકતાથી લખો, પત્ર એનું ફોર્મેટ સમજો, પણ શું લખવું એ તમારી મૌલિકતાથી લખો. રાઈટ. હવે વાત આવે છે સમાજ અને વિજ્ઞાનની. સમાજ અને વિજ્ઞાનની જો વાત કરીએ ને તો એમાં ઘણી બધી વખત કહી ચૂક્યો છું કે મોટો પ્રશ્ન છે એને તમે લીટીએ લીટી ન લખો. ઈ એક લીટીમાંથી 2 કે 3 શબ્દ આવે. ઈ 2 કે 3 શબ્દને તમે છે એ આવી રીતે લખી શકો કે ભાઈ માનો કે હું તમને એમ કહું છું કે પાચન શરૂઆત ક્યાંથી થાય? મુખમાંથી. ત્યાંથી અન્ન નળી મારફતે જઠરમાં જાય. એટલે ઈ જે ફ્લો છે ને એક એક શબ્દ લખો. તમે સમજ્યા? એ ક્લિયર કરશો ને તો રિવિઝન વખતે તમારે ફટાફટ થાય. આ રિવિઝન પણ આવી રીતે થઈ શકે કારણ કે લખો એક શબ્દ પણ મગજમાં એના વિશેનું વાક્ય બોલી જાય, વાક્ય આખું બોલી જાવ. એટલે શું છે કે તમારો આખો સવાલનો રિવાઇઝ ફટાફટ થઈ જશે. બરાબર. ઓકે, એટલે મોટા સવાલ આ યાદ રાખવા માટે આ સરસ પેલી કી છે કે આવી રીતે ખાલી ટાઇટલ ફટાફટ કરી નાખશો તો પણ થઈ જશે. એટલે ખાસ આવી રીતે વિષય તમારામાં સાહેબ ઇકોનોમિક્સ. યસ, ઇકો બીએ માં કહી દઉં. ઇકો બીએ એસપી છે, એની અંદર મુદ્દાઓ જાજા છે. તો પેલા ભાઈએ એમ કેમ કીધું કે આંકડાઓ યાદ નહીં છે, તો એના માટે આ સેમ વસ્તુ છે કે મુદ્દાના ટાઇટલ સૌથી પહેલા પાકા કરવાના છે. એની અંદરનું તમે તમારા શબ્દોમાં સમજાવશો તો ચાલશે, પણ એ ક્યારે ચાલશે? મુદ્દા સાચા હશે તો. અને એટલા માટે મુદ્દાઓની એક ડાયરી બનાવો, મુદ્દાનું અથવા અલગથી કંઈક લખો અને એનું રિવિઝન જેટલી વાર વધારે બને એટલી વાર તમે વધારે કરશો તો થઈ જશે. વાંધો નહીં આવે, મહિનાનો વાર છે અને પ્લાનિંગ પ્રમાણે ચાલશો તો કરી શકશો. ઓકે, એટલે તમારા મુદ્દા જે લખ્યા છે એ વારંવાર લખીને પાકા કરવાના છે. એકવાર લખીને પાકા કરીએ છીએ, 2 વાર પાકા કરીએ છીએ, યાદ નથી રહેતા તો 5-6 વાર કોઈ નિયમ નથી કે આટલી વાર લખીને જ પાકા થાય. ઘણા એમ પૂછે સાહેબ હું કેટલું કલાક વાંચવું જોઈએ, સાહેબ હું ક્યારે વાંચવું જોઈએ? સાહેબ માથું ફરે ને એટલે મેથડ ફરે. હવે મને કોઈ વસ્તુ છે એ 2 વાર વાંચી અથવા 2 વાર પ્રેક્ટિસ કરે આવડી જતી હોય તો કોઈ વિદ્યાર્થી મારા કરતા હોશિયાર હોય તો એને પહેલી વારમાં આવડી જતું. બિલકુલ. કોઈ વિદ્યાર્થી મારા કરતા થોડી ઓછી ટપુ પડતું હોય તો એને 4 વખત કરવું પડતું હોય. એટલે માથે મેથડ ફરતી હોય. પણ તમારે ડિટેક્ટ કરવાનું, ડિકોડ કરવાનું છે કે મને કઈ રીતે યાદ રહેશે, હું કઈ રીતે યાદ રાખી શકું છું, મારે કઈ વસ્તુ. એક દિવસ ખાલી તમારા ઉપર કાઢો, ખાલી 2 જ કલાક કાઢો સાહેબ, 2 જ કલાક ઇનફ છે તમારી જાત માટે. હું કઈ રીતે, અને એને બસ ફોલો કરતા રહો. બરાબર. એક લાસ્ટ સેન્ટેન્સ કહીશ. જાત ઉપર રાખેલો ભરોસો ક્યારેય દગો નથી દેતી. બિલકુલ. ગામ ઉપર રાખેલો ભરોસો ક્યારે જીતવા નથી દેતો. એટલે જાત ઉપર ભરોસો રાખો, તમારી મહેનત ઉપર ભરોસો રાખો, તમારી ઉપર ભરોસો રાખો. હું જીતી શકીશ, હું કામ કરી શકીશ, મારાથી રિઝલ્ટ આવશે, હું મહેનત કરી શકીશ અને મેં જે મહેનત કરેલી છે યોગ્ય દિશામાં થઈ રહી છે અને એનું મને પરિણામ સારામાં સારું મળશે. તમારા જે કંઈ પણ ભગવાન હોય, અલ્લાહ હોય, ખુદા હોય કે ગોડ હોય, જે કંઈ પણ હોય, બધા ઉપર ભરોસો રાખો. એ તમને ફળ દેવા માટે તૈયાર બેઠા છે, પણ તમે મહેનત તો કરો. મહેનત કરવા માટે તમે બંધાયેલા છો, ફળ આપવા માટે ઉપરવાળો બંધાયેલો છે. આટલું યાદ રાખી અને તૈયારીઓ ચાલુ રાખજો.